નમસ્કાર। આજે વિડીયોમાં કોઈ ચિકિત્સા વિશે કે કોઈ રોગ વિશેની વાત નથી કરવાની। આજે મારે એક અનુભવ શેર કરવો છે। અનુભવ એક ડૉક્ટરને મૂંઝવતો પ્રશ્ન સતત આવતો હોય છે તેના વિશેનો છે। આજે સવારે નક્કી કર્યું હતું કે આ ટોપિક ઉપર એક વિડીયો બનાવવો છે અને ગઈકાલે રાત્રે જ એક પેશન્ટનો આના વિશે જ સવાલ આવ્યો। હવે વાત એ છે કે જ્યારે કોઈ ડૉક્ટર તમારી પાસે આવે છે, તમને 5 મિનિટ 10 મિનિટ તમારા રોગ અનુસાર તમને સમય આપી તમને સૂચનો કરે છે અથવા તો તમને ટ્રીટમેન્ટ કરે છે। ખાસ આયુર્વેદ ડૉક્ટર માટે તો એ વસ્તુ બહુ કોમન છે કે તેણે તમને થોડુંક પરેજી પાલન આપવું પડે છે અને એક માન્યતા પણ છે કે આયુર્વેદમાં જશો ને સારવાર માટે તો તમને પરેજીનું લાંબુ લિસ્ટ મળશે, પણ તમારી પ્રકૃતિને અનુરૂપ અમુક વસ્તુ લેવી જોઈએ ન લેવી જોઈએ। જો આ વસ્તુનું પાલન કરીએ ને તો અડધો રોગ તો ત્યાંથી જ મટી જતો હોય છે। હવે દર્દીના ફેવરમાં સમજી શકાય છે કે આટલી બધી ફાસ્ટ લાઈફમાં આટલી બધી પરેજીનું પાલન કરવું અશક્ય છે, પણ જે બને તેટલી પરેજીનું પાલન તો 100% કરવું જ જોઈએ। આના માટે બીજું કંઈ નથી, એક મન બનાવી લેવાની વાત છે। ચાલો હવે વાત મુદ્દાની કે વારંવાર શા માટે એ પ્રશ્ન ડૉક્ટરને સામે આવે છે અને ડૉક્ટર એનો શું જવાબ આપશે એના માટે તે મૂંઝાય છે। તો પ્રશ્ન એ છે કે આજે દવા લેવાનું ભૂલાઈ ગયું, અમારે બહારગામ જવાનું છે તો અમે દવા કેવી રીતે સાથે લઈ જઈએ, હવે ત્યાં લોકોને ખબર પડી જાય તો દવા અમે લઈએ છીએ, અથવા તો આ મહિને ફરવા જવું છે આ મહિનાની દવા અમે ન લઈએ, અથવા મુદ્દાની વસ્તુ એ છે કે આ વસ્તુ સામે આવી અને ખવાઈ ગઈ તો શું આ બધું અમે પાલન ન કરીએ। તો દરેક પ્રશ્નની પાછળ એક વસ્તુ લગાડેલી હોય છે, ચાલશે। કેવી રીતે એક ડૉક્ટર હા પાડે કે ચાલશે? ખરેખર આ જ પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો કે આ દવાનું પાલન, નિયમિત દવા લેવી અથવા તો આ બધી પરેજીનું પાલન જે આપવામાં આવે છે એમાં ડૉક્ટરનો ફાયદો છે કે દર્દીનો ફાયદો છે? જેટલું સારું પરેજીનું પાલન થશે તેટલું જ રોગ ઝડપથી તમારાથી દૂર જશે। પરેજીનું પાલન કરી અને ડૉક્ટરને મૂંઝવતા આ પ્રશ્નમાંથી બહાર કાઢવા માટે આ ચાલશે વાળો પ્રશ્ન પૂછતા પહેલાં એક વખત આપણે આપણી જાતને આ પૂછીએ કે શું આ વસ્તુ રિવર્સ ન થઈ શકે? થોડુંક નિયમિતતાનું પાલન કરીએ તો આ પ્રશ્ન પૂછવાનો વારો જ ન આવે તો? કારણ કે કોઈ ડૉક્ટર પોતાના ધર્મથી વિરુદ્ધ એમ નથી કહી શકતા કે તમે આ મહિને સારવાર નહીં કરો તો મને કોઈ ફાયદો નથી, પણ નુકસાન કોને છે? આ કોઈ પણ રોગ અથવા કોઈ પણ લક્ષણ છે જે તમે દવા નહીં લ્યો અથવા તો પાલન સારી વસ્તુનું, સ્વાસ્થ્યવૃત્તનું અથવા તો એના સારી જે નિયમો જે ટિપ્સ આપેલી છે તેનું પાલન જો નહીં કરો તો તમને 1 મહિનો દર્દ મોડું મળશે। તો શું આવું ડૉક્ટર કહે કે ચાલશે તો આ કેવું લાગે? પણ આ ડૉક્ટર ક્યારેય ન બોલી શકે, કારણ કે તેનો ધર્મ છે કે દર્દી આવે છે અને તેને 100% રોગમુક્ત કરવું। તો આજે આ વિડીયો જોયા પછી ખાસ દરેકને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ ચાલશે વાળો પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે ફક્ત એકવાર મનમાં વિચારજો કે આ પ્રશ્નનો જવાબ આપવામાં કદાચ ડૉક્ટરને મૂંઝવણ તો નથી થતી ને? થેન્ક યુ।